नमस्कार, मैं हूं हेमंत पंचाल। इस समय आप देख रहे हैं आरजे भारत न्यूज 7। दाहोद जिले के जालोद तहसील के टूटी कंकाशिया गांव में कुछ जमीन को लेकर विवाद चल रहा है। तो आइए हम देखते हैं ये पूरी खबर विस्तार से। आज रोज तारीख 17/8/2025 ना रोज टूटी गाम मुकामे जे हाईवे रस्तो અને સર્વે કરવામાં આવ્યો છે। સરકારશ્રીને અમે એક સમાજના અને જે રસ્તાને સર્વે કર્યું છે એમાં જે ભાઈઓની ખાતાકીય જમીન વળાંક સીધો કરે કે જે તે કરે એની અંદર જમીન જાય છે એમનું અમારું કેવું છે કે સરકારની મિલકત હોય ત્યાં રસ્તો કાઢે એમનો અમારો વિરોધ નથી અને સરકારની કંઈ પણ જાતની યોજના કે જે રસ્તા બનાવવા માટેનો અમારો વિરોધ નથી, પણ અમારા માણસોની જમીન અને ઘરો જાય છે એ માટેનો અમારો વિરોધ છે। અને આવનારા સમયની અંદર જો અમારા મુદ્દા કે અથવા અમારી સમસ્યાનું ધ્યાન ના લે તો અમે આંગ્રો આંદોલન કરીશું। તમારું નામ? પારગી વિલ્સનભાઈ। થોડા દિવસ પહેલા અમારા ગામમાં જે રોડ સર્વે કરવા આવ્યા હતા એ અમને ના નથી, પણ જે એ લોકો સર્વે જે રોડ બનાવવા માંગે એમની સરકારી જમીનમાં બનાવે તો અમને વાંધો નથી, પણ જે અમારે માલિકીની જગ્યામાં એ લોકો રોડ બનાવશે તો અમે વિરોધ કરશું। જરૂર પડશે તો ભૂખહડતાલ બી કરશું અને એ લોકો રોડ બનાવી દો મને માને તો અમારે જવું કઈ અને અમારા બાલ બચ્ચાના છોકરા ખેતીવાડી અમારે એક ખેતર આપે, બધા મિલકત અમારી પાસે નથી। જેમ બને તેમ એ લોકો એમની સરકારી જમીનમાં આ રોડ મંજૂર કરે, બાકી અમારી માલિકીની જગ્યામાં એ લોકો સર્વે કરે નહીં, એ વિરુદ્ધ અમારે બીજું કઈ કેવું નહીં। અમારે તો અમે બધા ખેડૂતો મળીને આંદોલન કરશું, જરૂર પડશે તો ભૂખહડતાલ બી કરશું, બાકી અમારી માલિકીની જગ્યા અમે એક ટુકડો બી આપીએ નહીં। જો એમની સરકારી જગ્યા છે એમને લઈ લો છૂટ, અમારે કઈ વાંધો નથી, બાકી અમારી માલિકીની જગ્યા એમને મૂકવા દઈએ નહીં અમને। જો પડશે દિનેશ હરિભાઈ ગરજ છે। જાલોદ તાલુકામાં આવેલ ટૂટી કંકાસિયા ગામના ખેડૂતો દ્વારા મને ફોન કરી જાણ કરવામાં આવેલ કે ભાઈ અમારા ગામમાં જે અનાસ નદી પર જે પુલ બનેલ છે એ પુલને નવીન બનાવવા માટે અને રોડને પહોળો કરવા માટે જે રોડ જાલોદથી રાજસ્થાનને જોડતો રોડ છે ટૂટી કંકાસિયા સુધી એ રોડની પહોળાઈ વધારવા માટે અમારી જમીનમાં સર્વે કરવામાં થોડા દિવસ પહેલા આવેલ છે। તો આપ આવો અને એને સાચી હકીકત ખરેખર શું છે તેનું અમને તપાસ કરો। તો આજે આજરોજ હું ટૂટી કંકાસિયા ગામે જે અનાસ નદીનો પુલ છે ત્યાં પહોંચેલ છું અને અહીંના જે આદિવાસી ખેડૂતો છે તેઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓની જે વિનંતી હતી તેમની જે માંગ હતી એને અનુસંધાનમાં તપાસ કરતા એવું જાણવા મળેલ છે કે જાલોદથી રાજસ્થાનની બોર્ડરને જોડતો જે ટૂટી કંકાસિયા સુધીનો જે રોડ છે એને હાલ પહોળો કરવા માટે સર્વે કરવામાં આવ્યું છે અને આ રોડને પહોળો કરવામાં આવે તો અહીંના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે એમની જે પોતાની ખાનગી માલિકી છે એમની જમીન જાય એવી છે અને એમની જમીનની સાથે મહેનત મજૂરી કરીને એમને જે મકાનો બનાવ્યા છે, કુવા બનાવ્યા છે, બોર છે, વાડીઓ છે, જે વૃક્ષો છે એ પણ આ રોડની અંદર જાય એવું છે અને અહીંના જે આદિવાસીઓ છે પોતાની જમીન પર ખેતી કરી એ જમીનમાંથી મળતા જે પાક છે એના પર નિર્ભર છે, એનામાંથી થોડી ઘણી ઉપજ મેળવી અને પોતાના તહેવારો, લગ્ન પ્રસંગો અને પોતાના બાળકોનો અભ્યાસ પૂરો પાડતા હોય છે। તો આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરું છું કે જાલોદ તાલુકાની અંદર સૌપ્રથમ માછણનાળા જળાશય યોજના, તે બાદ ખાલીટુ જળાશય યોજના, એ બાદ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે, એ બાદ એરપોર્ટ અને તે બાદ ચાકલિયા ગામે જીઆઈડીસી અને હાલ જે ઉત્તર ભાગ છે જાલોદનો ત્યાં આ હાઈવે પહોળો કરી અને ગરીબ આદિવાસી ખેડૂતોને તદ્દન પતાવી દેવાનું આ જે સરકારનું ષડયંત્ર છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજ પછી અમે જે પ્રાંત અધિકારી શ્રીને મળી અને એની હકીકતથી વાકેફ થઈ અને જો ખરેખર અમારા આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવશે तो खेडूतों ने साथे राखी उग्र आंदोलन करवानी फरज पड़શે। जैसा कि इस खबर को हमने पूरे विस्तार पूर्वक देखा है, तो इस जमीन के विवाद को लेकर आप क्या कहना चाहते हैं वो हमें जरूर कमेंट में लिखें। देखते रहिए आरजे भारत न्यूज 7। नमस्कार।